હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય મુરલીધર, બધાને જય દ્વારકાધીશ. લોકરીએ ચાલુ આજે કામ એવું હતું, વાડીએ કામ ચાલુ કરવું હતું, દવા છાંટવાનું. પછી જતા હતા તારે એડો થાકી ગયો. પછી આપણે ડેલી કાલ જોઈએ તો એ ભરી ગયા છે, જાગડે આવી ગઈ ભરાય છે, એટલે એ પણ બતાવી દીધું. ડેલી આવી ગઈ છે ફરવા જતા, અને વરસાદ એકણ આવી ગયો હતો. વેધર અમારે દવા છાંટવાનું થઈને લાવી જાય જા ભરી ગયો ફિટ કરી દેવું અમારી રીતે. વરસાદ આવી ગયો ટોપ ટોપ. દવા છાંટવાનો પ્લાન કર્યો હતો, ભોગી ગયો. સરુડા ચાલુ થઈ ગયા, 3 મહિનાના શરૂ થાય. આપણે ગુલાબ જો, આપણે ગુલાબ ગુલાબ કાંઈ વાંધો નહીં આવે. તો નવું ગુલાબ છે ને એટલે ખબર પડી ગઈ કે આમાં વાંધો નહીં આવે, થઈ ગયું. હરોડા ચાલુ થઈ ગયા છે. દવા છાંટવાનો પ્લાન હતો. ઓલી ડેલીને આપવાની છે વિદાય, આને કરવાની છે ફીટ. હવે કરી લેવું નિરાતે ફીટ. પણ વરસાદ આવી ગયો ને એમાં દવા છાંટવા જવાનો પ્લાન બખેડાઈ ગયો છે. પંપની બધી તૈયારીઓ કરીને રાખી હતી, દવાઈની બધી. પણ હવે વરસાદ આજે રેડો આવી ગયો એટલે આજનો પ્લાન કેન્સલ. હવે કાલે બનાવી લગમાં ફ્રેન્ડ. હવે કરી બપોરા થઈ ગયું છે ટાણું. આપણે બપોરા કરવાનું. બપોરે આપણું ભોજન દવા નોખી દીધું મેં. કેરું, રોટલી, ક્રંચી, વેફર એવું લઈએ. મજા આવે તો તીખું ભેગું હોય ને ખાવાનું. આ તો મને ન ભાવે. ડેલી બેન ફાઇનલી આપણે આવી ગયા તો ફિટ કરી લેવું આપણે રીતે. કારીગર બારીગર કોઈ નથી આપવા, આપણે હાથે ફિટ કરી લેવું. પાછું તો બતાવશું તો મેં લોકો હાલો કરીએ ભોજન. હાલો મિત્રો, આપણે છે ને આજે પપ્પાને કહ્યું કે ગાય અત્યારનું માઇકનો ઉપયોગ કરું છું. જોજો કેવો અવાજ આવે છે. આ કેદુનું પડ્યું છે લીધેલું, તો એનો ઉપયોગ નથી કરતા. જોઈએ આ માઇકનો અવાજ કેવો આવે છે. અને પપ્પા છે ને ગૌરવનો શોખ છે, અને એવા તમારા કાયમી માટે એવા લોકગીત છે, ભજન છે, લગ્ન ગીત સાંભળવા હોય તો કોમેન્ટમાં કહી દો, તો આપણે કાયમી બનશે ને આપણે કાયમી ગાવાનું કહેશું. હાલો આપણે કહી દઈએ કેવો અવાજ આવે છે. અને માઇકનો પપ્પાને કહીએ કે ગાય.
અને તમારે કાયમી માટે એવું સાંભળવું હોય ને તો મને કોમેન્ટમાં કહેજો. એ કાયમ આપણે કોશિશ કરશું. લગ્ન ગીત છે, લોકગીત છે, એ પોતે છે ને નવરાત્રિમાં ગૌરાવે છે. આજે એ કંઈક એમ કહે છે કે આગમવાણી છે દેવેજ પંડિતની સાંભળાવું. સાંભળાવો છે બાપા દેવેજ પંડિતની આગમવાણી. હે દેવાયત પંડિત દાડા જન દાખવે મનાઈ હે હે ખારે હે ભાઈ ખારે સોય દિયા છે હે જીને ખારે હે ભાઈ ખારે સોય દિન આવશે હે જી ધરતી હે ઉપર હે મોર હાલશે સોની સોની બજાર દેવાય અજ દેવાય પંડિત દાડા જન દાખવે દેવાય પંડિત દાડા જન દાખવે એ સોણો દેવલ દે હેના ભાઈ ખારે હે ભાઈ ખા સોય દિન આવશે. આ દેવેજ પંડિત ક્યાં ના હતા? દેવેજ પંડિત વંથલીના અબોટી બ્રાહ્મણ હતા. અબોટી બ્રાહ્મણ. હા. અને આગમવાણીની લખેલી. આગમવાણી પોતે લખેલી છે. એ આગમવાણી તો મેં કે સાંભળેલું. આપણે ભરાડો કોસો હે ને? હા, આપણી વાડી પાસે. હા, ન્યા હતા. હા. અને ન્યા એક દૂજું તળાવ હતું. તળાવ. ન્યા ઇન્દ્રના ઘરને બસ રવા આવતી. હા. એમાં આપણા નાના નાના ગોવાડિયા હોય ને વડોદરા. હા. એ લોકો એ ના થઈ ને અપસ રહ્યું એટલે એ જોઈ ગયા. હા. એ ત્યાંથી તળાવ ફૂંકાઈ ગયું. હા. અને ત્યાંથી તળાવ એ જગ્યા આપણે એ વાડી પાસે વાડી પાસે આપણે જગ્યા એ જાહું જોવા આપણે. હા, ત્યાંથી ઓલા ભાડિયા છે એ વડોદરા. હા. ભાડિયા છે. તો દેવેજ પંડિતે ઓલી ભાઈ ઓલી આગમવાણી કરેલ છે ને કે તેલ વગરનો દીવો હાલશે એટલે ગાડી હાલે. અને બીજું કીધેલું છે કે બીજું શું કીધું પરિયા પાણી વેચાય એટલે પાણી હેઠળ વેચાય. પછી હજી એમ કે છે કે દરિયો આપણે સુંદરી ચડાવવા અંબાજી જાય. દરિયો કાપડું માગશે. હા. અને આ દેવેજ પંડિતની આગમવાણી હેઠળ હાથી પડે છે. ત્યાં આપણે ભરભાઈ મીઠો છે. હા. બરાબર. અને ભાણાભાઈમાં આપણે વંથલી. હા. ત્યાં ઓલી ચુંદડી આવશે. હા. પછી બાર ગાવે એક દીવો રહે. બાર ગાવે દીવો રહે. અને કાંકરિયા તંબુ થણા છે. હા. બાર ગાવે દીવો રહે અને કાંકરિયા તંબુ થણા છે. ઝાઝા વર્ષો થઈ ગયા છે ને. એ કળિયુગની શરૂઆત પહેલાનું હોય છે ને, સત્યયુગની હોય છે ને. સત્યયુગમાં. હા. અને દેવેજ પંડિતની આગમવાણી હજી ખોટી નથી પડી. હજી હાલે જ છે. હાલમાં હાલે છે. આપણે જાણવા જેવું બધું દેવેજ પંડિતની આગમવાણી વિશે. અને આવું જ તમારે કાયમ માટે સાંભળવું હોય તો મને વિડીયોમાં કહેજો કે આપણે કાયમ કહેશું અને કે નવો નવો ઇતિહાસ છે ઘણો છે. તો અમારે ભોજા બાપા મકવાણાનો ઇતિહાસ છે, અમારે હોરોપુરા બાપા થાય એનો ઇતિહાસ પણ એની પાસે છે. એવા ઇતિહાસોનો ઘણો પણ સાંભળવું હોય છે. લોકગીત છે, લગ્ન ગીત સાંભળવું હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. એટલે આપણે કાયમ માટે કોશિશ કરશું. અને વિડીયો સારો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા વ્લોગમાં. બાય.